ગુજરાતી ટૂંકી વાર્તા લોભી દરજીની વાર્તા। એક હતો દરજી અને એક હતી દરજણ। બંને લોભી। ઘેર કોઈ મહેમાન આવે તો માથાનો ઘા થાય। એકવાર તેને ત્યાં બે મહેમાન આવ્યા। દરજીના મનમાં ચિંતા થઈ। એણે વિચાર કર્યો કે કંઈક એવી યુક્તિ કરવી જોઈએ કે મહેમાન ચાલ્યા જાય। પછી દરજી ઘરમાં જઈ દરજણને કહે, જો હું તને ગાળો દઉં ત્યારે તારે મને સામે ગાળો દેવી, અને હું જ્યારે તને ગજ લઈ મારવા દોડું ત્યારે તારે લોટની માટલી લઈ ઘરમાંથી ચાલ્યા જવું, એટલે હું તારી પાછળ દોડીશ। મહેમાનો જાણે કે ઘરમાં તકરાર છે એટલે પાછા ચાલ્યા જશે। દરજણ કહે, ઠીક। પછી થોડી વાર થઈ એટલે દુકાનમાં બેઠો બેઠો દરજી દરજણને ગાળો દેવા લાગ્યો। દરજણે સામી ગાળો દીધી। દરજી ગજ લઈને દોડ્યો એટલે દરજણ લોટની માટલી લઈને નાસી ગઈ। મહેમાનોએ વિચાર કર્યો, આ દરજી છે લોભી અને તેનો વિચાર ખવડાવવાનો નથી, એટલે આવા ઢોંગ કરે છે, પણ આપણે એને છોડવો નથી। ચાલો આપણે મેળીએ જઈને સૂઈ જઈએ। મહેમાનો તો મેળીએ જઈને સૂતા। મહેમાનો ચાલ્યા ગયા હશે એમ ધારી દરજી દરજણ થોડી વારે પાછા આવ્યા। મહેમાનોને ઘરમાં દીઠ્યા નહીં એટલે ખુશી થતો થતો દરજી બોલ્યો, હાશ, ઠીક થયું કે પાપ ગયું। પછી દરજી અને દરજણ એકબીજાના વખાણ કરવા લાગ્યા। દરજી કહે, હું કેવો ડાયો કાપડનો ગજ લઈને ધાયો। દરજણ કહે, હું કેવી ગતિલી કે માટલી લઈ જતી રહી। મહેમાનો આ વાત સાંભળી મેળીએથી બોલ્યા, ને અમે કેવા દૂતા કે મેળીએ ચડીને સૂતા। દરજી દરજણ ભોંઠા પડી ગયા અને મહેમાનોને નીચે ઉતારી રોટલા ખવડાવી વિદાય કરવા પડ્યા। મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો, શેર કરો। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।